માતાજી, જય શ્રી કૃષ્ણ. બધાને કેમ છો? બધા મજામાં? તો બધા મજામાં જ હશો ને? હું પણ મજામાં જ છું. તો અત્યારે છે ને ફ્રેન્ડ્સ, અમે મેથી ને એવું બધું વાટીને આવ્યા છે અને પછી ખાવાનું બનાવ્યું, દાળ ભાત બનાવી દીધા, પછી ખાઈ લીધું. પછી શું કરીએ, બધા લોકો છે ને ઘરે જવાના છે એટલે તૈયાર થાય છે એ લોકો ને અમે છે એ શું કરવાનું, આપણે પછી કામ જ કરવાનું ને, કામ જ કરવાનું કે આપણે અમે છે ને અમે ખાલી અહીંયા જ છે ફ્રેન્ડ ને આ લોકો જાય છે. એવું નહીં કરવાનું હો, છોટું પાછળ કેમેરા પાછળ હાથ નહીં નાખવાનું. કલાય છે સીધો રહેલા બેટા. તું કઈ જાય? હું કા જાય? કોઈનું લગ્ન છે? લગ્ન કોઈનું છે? બોનું એમ. આ હિંગ વેરે હું કા પણ હિંગ વેર સોરી મેં પાટ્ય મેં કતો મુનાયેલું જયુલી એવો એટલે જે મેં કહો બોનું લગ્ન એમ. લગ્ન મેં શું ખાવાના? લડ્ડુ ખાશું. શું ખાવાનું? લગ્ન જ ખાવાનું તું? લગન में लड्डू खाશું. શું ખાવાનું? લડ્ડુ. લડ્ડુ? હા. કોનો લડ્ડુ ખાવાનો તું? લડ્ડુ થોડું. કોનો લડ્ડુ ખાવાનો? એવું કોઈ બોલતેલું કે કોનો લડ્ડુ આવે? લડ્ડુ કોનો આવે? ગોલ ગોલ. ગોલ ગોલ ગુંદીનો કે પછી મોતીચૂરનો, બેસનનો? હા, બેસનનો. બેસનનો લડ્ડુ? બેસનનો લડ્ડુ ખાવાનો હે? હા. અને બીજું શું ખાવાનું લગ્ન મેં જઈને? લડ્ડુ. લડ્ડુ જ ખાલી? હા. પાપડ પાપડ. તો છે ને ફ્રેન્ડ્સ, અમારા ભાઈનો નાનો છોકરો છે, એનું નામ શું છે? તારું નામ શું છે? લા જયદીપ. જયદીપ. હા. જયદીપ કેવા? જયદીપ મારું નામ. આપા તારે રહેવાનું કે હું એમ? શું નામ? જયદીપ. જયદીપ. હા. એવું? પણ તું ડોલાય શું કાતા? હે? ડોલાય શું કા? આ લુગડો ભરો, આ તમે કેવા નાખો? ભરા લુગડો આ તમે નાખો એ વળી. અને આ છે મોટો છોકરો. તારું શું નામ? આયુષ. 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 આયુષ કેવા? હે? આયુષ પોડકાસ્ટ સ્ટોરી. એવું લા? હા હા. તો આ છે ને ફ્રેન્ડ્સ, મારા ભાઈનો આ છે આ મોટો છોકરો ને આ છે નાનો ને આ મારો મોટો છોકરો ને આ મારો નાનકો. તો તમે તો મારા છોકરાને તો ઓળખતા હશે કેમ કે એ તો રોજ બ્લોગમાં આવે જ છે. ને આ બાજુ છે મારી ભાભી. ક્યાં જીલી આ બાબર? હાય એમ કે ને, કેમ છો? જય માતાજી, જય શ્રી કૃષ્ણ કે. તો એ લોકો છે ને ફ્રેન્ડ સાથે ઘરે જાય છે બોડેલી ના કરે કે ગળસીસા કવાટવાની છે ને ઉતરવાનું બોડેલી. અમારે ઉતરવાનું બોડેલી ને પછી જવાનું પકડવાનું કલારાની વાળી બસ. કા પછી છકડો પકડો જે આવે ને એ પકડવું પડે કલારાની. પછી અહીંયાથી દેવ મોરી માવતર દેવ મોરી બધી ગામ દેવ મોરી. એ તમે દાદા કને જઈને શું કરવાના લા? લડ્ડુ ખાઈશ. એવું? લડ્ડુ વડા. આ બાજુ મારી ભાભી તૈયાર થાય છે, ખાલી સાડી પહેરી દીધી છે, ખાલી ચોપ નહીં વખાતો હું જેમ વેલો. તમે થોડીક વાર એમ કરો પછી આ અમને જતા રહેશે દીપુ. થોડીક વાર મસ્તી કરો, થોડીક વાર મસ્તી કરો, કલાક 2 કલાક જ કે આવે. અલા તમે ટીંગાઈ હું કાપની હે? જય માતાજી. હાડી પહેરી દીધી, હવે ખાલી માથું રહેવાનું બાકી ને. તું શું હતો બેટા? હે? આ બાજુ મારે જયડો કંઈક ગોતે છે પણ જડતું નથી એને એવું લાગે. ચાલો એમ કીધું લે. તારે કઈ જેવો છે જયું? આમને એટલે બધી બેહાડી આવે કે તમને હાવ આ નતા જયું ને.
આવજો હવે. ચાલો દીપુ હવે આપણે ચાલો ઘરે. આ એક પાછો હાથો નહીં ચાલવા દેતો હો. ચાલ. કેવો આ એક કોણ ખાવા ગઈ કેવો આપણે કોણ ખાવા એને કોણ જ આપો નકા આ જેવું નો કોણ છે ખાવું છે. મારી પડે છે તરકારી હા ખોટો માં કેટલી ખાડું કાકા મારી ઘડી ઘડી હાર બેટા 4 વાગે લઈ જશે હા. કોણ કે આઈસ્ક્રીમ મેં હા હા તઈ હે હું છે હું આપીને આવ્યા ટ્રેક્ટર લાકડા ભરે કેટલો આ કેરાનો લૂમ જોઈ તો મસ્ત નો એક લાગે પવન કેવો મસ્ત એવો જો તો પવન કેટલો આવ્યો પાછો આજે ને સેતુરો કેવો છે પાકીન હે અલો રી હે પેલ બાર હે પીરું સેતુરું એમાં હાથ કહેતા કેવા છે એમ મગ તો દેખાડ એમ ગમે હાથ બતાવ ને જો ફ્રેન્ડ્સ આવા છે કેવા પીરા ને રામવાન પીરા આ જો પેલા લાલ સેતુરા તે કાપી નાખીને કાને કારો તે સેતુ તને ભાવે દીપુ કેવા લાગે મસ્ત લાગે ઈયળો જેવા દેખાય હે આલું ખાલી માળો જ માળો કહેવાય કે તો ફ્રેન્ડ્સ વાડીમાં જો કેવો મસ્ત એવો પવન કાઢે છે. એ બાજુ છે આ લીમડાનો છાંયો ને આ કદમનું ઝાડ છે. આ બાજુ દાડમ આ બાજુ જામફળ બધે જ્યાં જુએ ને ત્યાં ઝાડવા રોગા ઝાડવા એટલે છે ને પવન આવે ને મસ્ત એવું ઠંડુ એવું પવન આવે ને બપોરે ઊંઘવાની પણ બહુ મજા આવે છે. ને અત્યારે તો પવન કાઢે પછી શું વરસાદ જે વખત વરસાદ થવાનો હોય ને એ વખત તો પવન કાંઈ નહીં બહુ ગરમી હોય તપારો ઘણો હોય વાડીમાં પણ હો. તો ઓલા લોકો તો હવે ગયા એમને રિક્ષામાં બેસી દીધા પછી કુકમાંથી બસમાં ચડી આવશે ને વળી પાછા આવશે 15 દી એવું રહેશે ખબર નહીં કેટલું રહી કરે પછી એ લોકો આવશે પછી પાછા હું પડે છે પૂરે પડે બેટા તો ઘણું લાગે નહીં જઈ મામા ને મામી બધા જતા રહે એટલે હે ઘણું લાગે મારા દીકરા શું હોય તારે. તો ફ્રેન્ડ્સ હવે આપણે અહીંયા સુધી ને મળશે બીજા નવા બ્લોગમાં. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી.